કોલેજની પરીક્ષાઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરિપત્ર આવતીકાલથી શરૂ થતી પરીક્ષા માટે કર્યું પરિપત્ર। વિદ્યાર્થીઓ હથિયારો સાથે પરીક્ષા આપવા નહીં આવવું। 36 કેન્દ્રો પર 6267 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આવતીકાલથી સેમેસ્ટર 1ના 6267 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। તો પરીક્ષા નિયામકના પરિપત્રથી વિદ્યાર્થીઓમાં આશ્ચર્ય ફેલાયું। શું અગાઉ કોઈ વિદ્યાર્થી હથિયાર સાથે ઝડપાયો હતો? આ અંગે પણ સવાલ ઉઠ્યા છે। 4 તારીખથી શરૂ થતી પરીક્ષા એ આપણે નવી એજ્યુકેશન પોલિસી NEP 2020 અંતર્ગત ઉજવવા જઈ રહ્યા છે। NEPમાં 22 ક્રેડિટ સ્ટુડન્ટ્સ આપવાની હોય છે। એમાં 4 વિષય એવા છે કે જેની 4 ક્રેડિટ હોય અને 3 વિષય એવા છે કે જેની 2 ક્રેડિટ હોય, એટલે કે કુલ 22 ક્રેડિટ થઈ। હવે આના માટે અમે લોકો ટાઈમ ટેબલ નક્કી કરેલું છે કે 4 ક્રેડિટ માટે 2 કલાકનો સમય આપીશું અને 2 ક્રેડિટ માટે 1 કલાકનો સમય આપીશું। 4 તારીખે શરૂ થતી પરીક્ષા બપોરે 2:30થી 4:30ની રહેશે, જેમાં LLB છે, BSW છે, પરફોર્મિંગ આર્ટ્સ છે, BID છે, એ રીતની પરીક્ષાઓ છે। કુલ આ પરીક્ષામાં 6712 વિદ્યાર્થી છે, 32 કેન્દ્રો છે અને 20 ઓબ્ઝર્વર મૂકવાના છે।